2.2 દાખલા નંબર 2 એક દ્વિપદી વિતરણનો મધ્યક 5 તેનું વિચરણ એ સફળતાની સંભાવના જેટલું છે એટલે વિચરણ નથી આપ્યું આ વિતરણના પ્રાચલો શોધો પ્રાચલો આપણી પાસે બનશે n અને p યાદ રાખજો જો તમને ચેપ્ટરમાં પ્રાચલો શોધવાના કીધા છે તો આપણે n અને p શોધવો પડશે મધ્યક આપી દીધો છે તો મધ્યક np બરાબર આપણી પાસે છે 5 બીજી એક સૂચના આપી છે વિચરણ એટલે શું થશે npq એ સફળતા જેટલું છે સફળતા એટલે p હવે npq બરાબર p આપ્યું છે એમાં np બરાબર 5 મૂકી દઈએ તો આમાં np બરાબર 5 મૂકતા તો np ની જગ્યાએ હું 5 મૂકું q એમ નામ તો શું થયું 5q બરાબર p હવે આપણને ખ્યાલ છે q ની જગ્યાએ હું 1 - p લખી શકું બાકી બધું એમના કાઉન્સ છૂટો પાડીએ 5 × 5 -5p સામે તો p આપણી પાસે છે જ હવે 5p માઇનસ ઓલી બાજુ જાય તો પ્લસ તો 5 એમ નામ 5p + p તો 5 બરાબર 6p 6 આ બાજુ આવ્યા ભાગાકારમાં તો આ મળી ગયો આપણને પ્રથમ પ્રાચલ p હવે આપણે શોધવાનો છે n તો પાછી આ કિંમત લઈએ આપણે np બરાબર 5 આપણને આપી દીધા છે એમાં આપણે p ની કિંમત મૂકીએ p બરાબર 5/6 મૂકતા તો n આપણે શોધવાનો છે p એટલે 5/6 સામે આપણી પાસે છે 5 હવે n અહીં રાખશું 5 ત્યાં રહ્યા આ 5/6 સામે ગયા એટલે ઉલટા થશે 6/5 5 ગયા તો n બરાબર આપણને મળ્યા 6 તો પહેલો સવાલ પ્રાચલો શોધો તો પ્રાચલો મળી ગયા n અને p હવે આપણને કીધું છે એક પણ નિષ્ફળતા ન મળે એનો મતલબ બધી સફળતા મળે બધી એટલે કેટલી બર્નૌલી પ્રયત્નો જેટલી બર્નૌલી પ્રયત્નો એટલે n તો 6 સફળતા આપણને મળવી જોઈએ આપણી પાસે p છે સૂત્રમાં કિંમત મૂકવા આપણી પાસે q નથી તો અહીંયા આપણે q મેળવી લઈએ q બરાબર 1 - p 1 - 5/6 6 × 6 6 માંથી 5 ગયા એટલે 1/6 તો બધી કિંમતો આપણે અહીંયા લખી નાખીએ n બરાબર કેટલા મળ્યા આપણને 6 p બરાબર મળ્યા આપણને 5/6 q બરાબર મળ્યા 1/6 હવે એક પણ નિષ્ફળતા ન મળે બધી સફળતા એટલે n પ્રયત્નો જેટલી તો x બરાબર 6 મૂકવાના હવે આપણું સૂત્ર મૂકીએ p of x બરાબર ncx ગુણ્યા p ની x ઘાત ગુણ્યા q ની n - x ઘાત x ની જગ્યાએ આપણે 6 મૂકીએ તો p of 6 n પણ આપણો 6 હતો તો 6c6 p આપણને મળ્યો તો 5/6 એની n ઘાત એટલે 6 ઘાત q મળ્યો તો 1/6 n - x ઘાત 6 - 6 ઘાત એટલે 0 થઈ ગયા હવે કોઈ પણ બે પદ સરખા હોય એટલે જવાબ 1 થઈ જાય એવી જ રીતે 6 માંથી 6 0 ઘાત એટલે એનો જવાબ પણ 1 થઈ જાય હવે આપણી પાસે વધ્યું 5 ની 6 ઘાત તો 5 ની 6 ઘાત થશે 15/625 5 ની 6 ઘાત 15/625 એવી જ રીતે આપણે 6 ની 6 ઘાત કરીએ
46,656. હવે ગુણાકાર કરતા જવાબીના ઈ જ રહેવાનો છે. અંશમાં 15,625 છેદમાં 46,656. આ આપણો બીજો જવાબ મળી ગયો. હવે આપણને સવાલ પૂછ્યો છે, એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના. તો જવાબ લખશું આપણે એક પણ નિષ્ફળતા ન મળે તે ઘટનાની સંભાવના 15,625 છેદમાં 46,656 થશે. દાખલા નંબર 3. એક વ્યક્તિએ 4 ગાડીઓ ભાડે આપવા માટે રાખેલ છે. n મળી ગયો 4. દિવસ દરમિયાન કોઈ ગાડી ભાડે જાય તેની સંભાવના 0.6. p મળી ગયું 0.6. p ઉપરથી q મળી જાય તો n મળી ગયો, p મળી ગયો, q મળી ગયો. હવે કીધું છે દિવસ દરમિયાન એકથી વધુ આપણી પાસે ગાડીઓ 4 છે તો 2, 3, 4. પણ બીજો શરત છે 4 થી ઓછી. તો 1 અને 4 ની વચ્ચે ગાડીઓ કોણ આવે? 2 અને 3. તો x પણ આપણને મળી ગયો. તો બધું લખાણ પહેલા લખી નાખીએ. p બરાબર ગાડી ભાડે જાય તેની સંભાવના આપણને આપી દીધું છે p બરાબર 0.6. p ઉપરથી આપણને q મળે તો q બરાબર 1 - p. 1 - 0.6 એટલે 0.4. હવે કેટલી ગાડીઓ આપણને આપી દીધી છે? ટોટલ 4. તો n બરાબર 4. x બરાબર 1 થી વધુ 2, 3 અને 4 થી ઓછી એટલે 4 લેવાના નથી. p મળી ગયો, q મળી ગયો, n મળી ગયો, x મળી ગયો. સૂત્ર મૂકીએ આપણે. p of x બરાબર NCX p ની x ઘાત q ની n-x ઘાત. હવે આપણે કિંમત મૂકીએ. x બરાબર પહેલા આપણે મૂકવાના છે 2. તો x બરાબર 2. તો અહીંયા થશે p of 2. n આપણી પાસે છે 4 અને x 2. તો અહીંયા થશે આપણે 4c2. p આપણી પાસે છે 0.6. તો 0.6 ની 2 ઘાત. q આપણી પાસે છે 0.4 n-x 4 - 2 ઘાત. 4c2 સાદુરૂપ થશે 6. 0.6 નો વર્ગ 0.36. અહીંયા 2 ઘાત 0.4 નો વર્ગ 0.16. ત્રણેયનો ગુણાકાર કરતા આપણને મળશે 0.3456. આ મળી ગયું 2 ગાડી ભાડે જાય એની સંભાવના. હવે 3 કિંમત મૂકીએ. તો x બરાબર 3. તો અહીંયા મળશે આપણને p of 3. n આપણી પાસે 4 છે તો અહીંયા થશે 4c3. x 0.6 ની કેટલી ઘાત આપણે લેવાની? 3 ઘાત. q 0.4 ની કેટલી ઘાત થશે? 4 - 3. 4c3 બે પદ ક્રમિક હોય એટલે મોટું પદ જવાબ આવશે 4. 0.6 ની 3 ઘાત કરતા 0.216. અહીંયા 1 ઘાત એટલે 0.4 એમનામ રહેશે. ત્રણેયનો ગુણાકાર ઉપર જેટલો જ આવે છે 0.3456. હવે આપણને જે પૂછ્યું છે એનો જવાબ દિવસ દરમિયાન
એકથી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય તેની સંભાવના બરાબર, આપણે કોનો જવાબ મેળવો, બંનેનો સરવાળો કરવાનો, P(2) પ્લસ P(3), તો બંનેનો જવાબ આવ્યો તો 0.3456 પ્લસ 0.3456, બંનેનો સરવાળો કરતા 0.6912, આ મળી ગયો આપણો છેલ્લો જવાબ. અને લખાણ પણ આપણું આવી ગયું, દિવસ દરમિયાન 1 થી વધુ પરંતુ 4 થી ઓછી ગાડી ભાડે જાય એની સંભાવના 0.6912 થશે. દાખલા નંબર 4, એક તાલુકામાં 200 ખેતરો આવેલા છે. આ તાલુકાના 200 ખેતરોમાં બનાવેલ પાણી માટેના બોરમાંથી 20 ખેતરોમાં પાણી ખારું મળે છે. આ તાલુકામાંથી યાદચ્છિક રીતે પસંદ કરેલા 5 ખેતરો, તો યાદચ્છિક શબ્દ આવે એટલે n મળી ગયો, n બરાબર 5. 3 ખેતરોમાં એટલે x મળી ગયો આપણને 3. હવે આપણે મેળવવાનું રહ્યું P અને Q. શું કીધું છે? 3 ખેતરોમાં પાણી ખારું ન મળે. ઉદાહરણ 14 જહાજ જેવો દાખલો આવ્યો. જે શોધવાનું કીધું છે એ P, શોધવાનું શું કીધું છે? પાણી ખારું ન મળે. તો પહેલી લાઈનમાં આપણને આપ્યું છે કે 200 ખેતરોમાંથી 20 ખેતરોમાં પાણી ખારું મળે છે. ખારું ન મળે એ P, તો ખારું મળે આપણી માટે Q. તો આપણને Q આપી દીધો છે. Q બરાબર પાણી ખારું મળે તેની સંભાવના. તો Q બરાબર આપણને આપી દીધા છે ટોટલ ખેતરો છેદમાં જશે 200, એમાંથી 20 ખેતરોમાં પાણી ખારું મળે છે, તો છેદ ઉડાડતા 1/10. હવે Q ઉપરથી P મળી જાય 1 - Q, 1 - 1/10, 10 એકા 10, 10 માંથી 1 ગયા તો 9, તો P મળ્યો 9/10, n મળી ગયો, x મળી ગયો, P મળી ગયો અને Q મળી ગયો. હવે આપણે એકવાર સૂત્ર મૂકવાનું છે. P of x બરાબર NCX P ની x ઘાત Q ની n-x ઘાત. હવે એક જ કિંમત છે, x બરાબર 3, તો મૂકતા જઈએ. P of 3 n 5 5C3 P આપણને મળ્યો 9/10, એની x ઘાત એટલે 3 ઘાત. Q મળ્યો 1/10, n-x ઘાત 5 - 3 ઘાત. તો 5C3 સાદુરૂપ નો ખ્યાલ હોય તો 3 પદ 5, 4, 3 છેદમાં 3 થી લઈને 1 સુધી પહોંચી જવાનું, ગુણ્યા 9 ની 3 ઘાત કરીએ 729, 10 નો ઘન કરીએ છેદમાં 1000, ગુણ્યા અહીંયા 2 ઘાત, એકમાં કાંઈ ફેર પડવાનો નથી પણ અહીંયા થશે 100. હવે આપણી પાસે 3 3 ગયા, 2 એ 2, 5 દુ 10, અહીંયા 729/1000, અહીંયા 1/100. અંશનો ગુણાકાર અંશ સાથે કરીએ અથવા એક 0 આપણે ઉડાડી દઈએ. તો ઉપર વધ્યા આપણી પાસે 729 છેદમાં 1000 તો હતા જ, એ સિવાય 10 ના ગુણાકાર કરીએ તો 729/10,000 0.0729. હવે આપણને સવાલ પૂછ્યો છે
એની સંભાવના શોધો, તો આપણો જવાબ 5 ખેતરોમાંથી 3 ખેતરોમાં પાણી ખારું ન મળે તેની સંભાવના, આપણો જવાબ કેટલો આવ્યો? તો કે 0.0729 થશે. સ્વાધ્યાય 2.2 દાખલા નંબર 5. એક દાખલો 6 વિદ્યાર્થીઓને ઉકેલવા માટે આપવામાં આવે છે. કોઈ પણ વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ લાવે તેની સંભાવના આપી દીધી છે 0.6. તો 6 માંથી ફક્ત 2 વિદ્યાર્થીઓ દ્વારા દાખલાનો સાચો ઉકેલ મળે તેની સંભાવના શોધો. 4 વસ્તુ આપણે બહાર લેવાની છે, P, Q, N અને X. તો આપણને દાખલો સાચો ઉકેલાય એની સંભાવના આપી દીધી છે P બરાબર વિદ્યાર્થી દાખલાનો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના. તો P બરાબર આપણને આપી દીધું છે 0.6. P ઉપરથી આપણને Q મળે 1 - P, 1 - 0.6 એટલે 0.4. હવે આપણે કેટલા વિદ્યાર્થીઓ કીધા છે? 6. તો N બરાબર 6. એમાંથી 2 વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ મેળવે તો X બરાબર 2. સૂત્ર મૂકીને કિંમત મૂકીએ. P ઓફ X બરાબર NCX P ની X ઘાત Q ની N - X ઘાત. X બરાબર આપણે મૂકવાના છે 2, તો P ઓફ 2 બરાબર N એટલે 6 6C2. P આપણી પાસે છે 0.6, એની X ઘાત એટલે 2 ઘાત. Q છે 0.4, એની N - X ઘાત 6 - 2 ઘાત. 6C2 સાદુરૂપ ખ્યાલ ન હોય તો 6 × 5 છેદમાં 2 × 1. 0.6 નો વર્ગ થશે 0.36. હવે 0.4 ની 4 ઘાત 0.0256. અહીંયા સાદુરૂપ થશે 15. આ 0.36, આ 0.0256. તો બધાનો ગુણાકાર થશે 0.1382. આ મળી ગયા આપણને સંભાવના. તો સવાલનો જવાબ 6 વિદ્યાર્થીઓમાંથી 2 વિદ્યાર્થીઓ દાખલાનો સાચો ઉકેલ મેળવે તેની સંભાવના કેટલી આપી દીધી છે? 0.1382 થશે. વિભાગ ડી દાખલા નંબર 6. નિશાન તાકવાની એક રમતમાં રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના 2/5 છે. જો તેને નિશાન તાકવા માટે 3 પ્રયત્નો આપવામાં આવે, એટલે આપણને આપી દીધો છે N બરાબર 3. તો તેમાંથી 2 પ્રયત્નોમાં એટલે X બરાબર 2. હવે ખાસ નિશાન તાકવામાં સફળ થાય. હવે આપણને સવાલ પૂછ્યો છે સફળ થાય, અને પહેલી લાઈનમાં આપણને આપ્યું છે નિષ્ફળ થાય.
તો આવું આપણે ઉદાહરણ 14 સ્વાધ્યાયનો એક દાખલાનો અભ્યાસ કર્યો. જે શોધવાનું કીધું છે એ આપણી માટે પી કહેવાય. તો પી એટલે રમેશ નિશાન તાકવામાં સફળ થાય. તો આપણને પહેલી સંભાવના આપી છે, કોની આપી છે? નિષ્ફળતાની. તો એ આપણને શું આપી દીધો છે? ક્યુ. તો ક્યુ બરાબર રમેશ નિશાન તાકવામાં નિષ્ફળ જાય તેની સંભાવના. તો આપણને ક્યુ આપી દીધો છે 2/5. હવે ક્યુ ઉપરથી આપણને પી મળી જાય તો પી બરાબર 1 - ક્યુ 1 - 2/5. 5 એકા 5, 5માંથી 2 ગયા તો 3, છેદ એમ નામ રહેશે. 4 પદની જરૂર પડે, એન, એક્સ, પી અને ક્યુ. 4 એ 4 પદ મળી ગયા. એકવાર આપણે સૂત્ર મૂકીએ આપણું. પી ઓફ એક્સ બરાબર એનસીએક્સ ગુણ્યા પીની એક્સ ઘાત ગુણ્યા ક્યુની n-x ઘાત. હવે કિંમત મૂકીએ. એક્સ બરાબર આપણી પાસે છે 2, તો પી ઓફ 2 બરાબર n મારી પાસે છે 3, એક્સ છે 2 તો 3c2. પી મળ્યો મને 3/5, તો 3/5ની એક્સ ઘાત એટલે 2 ઘાત. ક્યુ મળ્યો આપણને 2/5, એની n-x ઘાત એટલે 3 - 2 ઘાત. 3c2 બે પદ ક્રમિક હોય ત્યારે મોટું પદ જવાબ બને. 3નો વર્ગ 9 છેદમાં 5નો વર્ગ 25. એવી જ રીતે અહીંયા 1 ઘાત વધે તો 2/5 એમ નામ રહેશે. અંશનો ગુણાકાર અંશમાં 9 તેરી 27, 27 દુ 54 છેદમાં 25 પંચાને 125. આ મળી ગયો આપણને પહેલો જવાબ. તો 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય એની સંભાવના આપણને મળી ગઈ. તો જવાબ રમેશ 3 પ્રયત્નોમાંથી 2 પ્રયત્નોમાં નિશાન તાકવામાં સફળ થાય તેની સંભાવના કેટલી છે આપણી પાસે? તો કે 54/125 થશે. હવે કંઈક આપણને વધારાનું પૂછ્યું છે, મધ્યક જણાવો. તો અહીંયા મધ્યકનું સૂત્ર થશે NP. તો અહીંયા મેળવીએ મધ્યક. મધ્યક એટલે NP. આપણી પાસે n છે 3 ગુણ્યા આપણી પાસે p છે 3/5. અંશનો ગુણાકાર 3 તેરી 9 છેદમાં 5. આ મળી ગયો આપણને મધ્યક. વિભાગ ડી દાખલા નંબર 7. એક વ્યક્તિને ધન પૂર્ણાંક 1 થી 7 માંથી કોઈ એક સંખ્યા પસંદ કરવાનું કહેવામાં આવે છે. સામે 1 થી 7 સંખ્યા છે, 1 2 3 4 5 6 7. કોઈ એક સંખ્યા પસંદ કરવાની છે. જો તેણે પસંદ કરેલ સંખ્યા એકી સંખ્યા હોય તો તે ઇનામને પાત્ર બને છે. હવે 1 થી 7 માં એકી સંખ્યા કઈ કઈ? 1 3 4 7, 1 3 5 7. તો ટોટલ 4 સંખ્યા એવી છે કે જે એકી સંખ્યા હોય. જો આ વ્યક્તિને 5 પ્રયત્નો કરવાનું કહેવામાં આવે, કેટલા પ્રયત્નો કરવાના છે? 5. તો n બરાબર 5. તો કીધું છે ફક્ત એક જ પ્રયત્નમાં, એટલે x બરાબર એક જ વાર ઇનામ મળવું જોઈએ. હવે ઇનામ મળવું જોઈએ તો એ આપણી માટે p કહેવાય. તો p બરાબર વ્યક્તિ ઇનામને પાત્ર બને
તેની સંભાવના. હવે ઇનામ ક્યારે મળે? તો કે 1 થી 7 માંથી એકી સંખ્યા મળે ત્યારે. તો 1 થી 7 માં એકી સંખ્યા કેટલી? 4. ટોટલ સંખ્યા 7 છેદમાં જઈએ આપણને 4 વખત ઇનામ મળે. ક્યારે ક્યારે? એક સંખ્યા આવે, 3 આવે, 5 આવે કે 7 આવે તો આપણને ઇનામ મળે. હવે પી ઉપરથી ક્યુ મળી જશે 1 માઇનસ પી. 1 માઇનસ 4 સપ્તમાંશ, 7 એકા 7, 7 માંથી 4 ગયા, 3/7. તો આપણને ચારેય કિંમતો મળી ગઈ. હવે આપણે સૂત્ર મૂકીએ પી ઓફ એક્સ બરાબર NCX ગુણ્યા પી ની એક્સ ઘાત ગુણ્યા ક્યુ ની n-x ઘાત. એક્સ ની જગ્યાએ આપણે 1 મૂકવાના છે તો પી ઓફ 1. n મારી પાસે 5 છે તો 5c1. પી મારી પાસે છે 4/7, એની x ઘાત એટલે 1 ઘાત. ક્યુ 3/7 n-x ઘાત 5 - 1 ઘાત. 5c1 એટલે આપણી પાસે 5, 1 ઘાત એટલે 4/7 એમ નામ રાખશું. હવે અહીંયા 4 ઘાત વધશે આપણી પાસે તો 3 ની 4 ઘાત કરતા અંશમાં થશે 81. 7 ની 4 ઘાત કરતા છેદમાં થશે 24/01. હવે બધા અંશનો ગુણાકાર કરશું 1620. 5 ચોક 20, 20 ગુણ્યા 81 છેદમાં 24/01 ગુણ્યા 7, 16,807. આ મળી ગયો આપણને ફાઇનલ આન્સર. તો આપણો જવાબ લખવો જોશે. શું કીધું છે? તો કે 5 પ્રયત્નોમાંથી 1 વખત ઇનામ જીતે તેની સંભાવના શોધો. તો જવાબ વ્યક્તિ 5 પ્રયત્નોમાંથી ફક્ત 1 પ્રયત્નમાં ઇનામને પાત્ર બને તેની સંભાવના કેટલી થશે? તો કે 1620 છેદમાં 16,807 થશે. વિભાગ ડી દાખલા નંબર 8. એક દ્વિપદી વિતરણના મધ્યક અને વિચરણ અનુક્રમે 2 અને 6 પંચમાંશ છે તો આ દ્વિપદી વિતરણ માટે પી ઓફ 1 અને પી ઓફ 2 ની ગણતરી કરો. પી ઓફ 1 એટલે x બરાબર 1 લેવાનો, પી ઓફ 2 x બરાબર 2 લેવાનો. x આપી દીધો. આપણી પાસે 3 વસ્તુ ઘટે છે. ક્યાંય p નથી, આપણી પાસે q નથી, n નથી. તો સૌથી પહેલા મધ્યક અને વિચરણ ઉપરથી p, q, n મેળવીએ, પછી સૂત્રમાં આપણે કિંમત મૂકશું. તો સૌ પ્રથમ આપણી પાસે મધ્યક એટલે NP. NP આપણી પાસે છે 2. વિચરણ NPQ છે 6/5. અગાઉ આવા દાખલાનો આપણે અભ્યાસ કર્યો. શું કરતા હતા? તો કે NPQ છેદમાં NP. હવે NPQ એટલે 6/5 અને NP છેદમાં છે એટલે 2 અહીંયા છેદમાં જશે. તો અહીંયા છેદ ઉડાડતા અંશમાં 3 છેદમાં વધ્યા 5. 2 એ છેદ ઉડાડીએ 6/2 એટલે અંશમાં 3. હવે અહીંયા NP ઉડી ગયા તો આપણને Q વધ્યો 3/5. હવે Q ઉપરથી આપણને P મળે 1 - Q. 1 - 3/5, 5 એકા 5, 5 માંથી 3 ગયા 2/5. તો આપણને Q મળી ગયો, P મળી ગયો.
હવે NP વાળું પદ લઈ લઈએ. NP બરાબર 2 છે, એમાં આપણે કોની કિંમત મૂકી દઈએ? P ની. તો P બરાબર 2/5 મૂકતા n આપણી પાસે નથી, ગુણ્યા P એટલે આપણે મૂકવાના છે 2/5 સામે 2, n સામેના 2 એમનામ રહેશે, 2/5 સામે જશે એટલે ઉલટાઈ જશે 5/2, તો n બરાબર કેટલા મળશે આપણને? 5. P મળી ગયો આપણને, Q મળી ગયો, n મળી ગયો. x તો આપણી પાસે છે જ, તો હવે સૂત્ર મૂકીએ આપણે. P ઓફ x બરાબર NCx P ની x ઘાત Q ની n માઇનસ x ઘાત. હવે x ની જગ્યાએ આપણે 1 મૂકીએ તો આપણને P ઓફ 1 શોધવાનું કીધું છે એ મળે. n આપણને મળ્યો 5, તો અહીંયા થશે 5C1 ગુણ્યા P આપણને મળ્યો તો 2/5, તો 2/5 ની x ઘાત એટલે 1 ઘાત. Q મળ્યો તો આપણને 3/5 n માઇનસ x ઘાત, 5 માઇનસ 1 એટલે 4 ઘાત. 5C1 એટલે 5, 2/5 ની 1 ઘાત એટલે 2/5, 3 ની 4 ઘાત 81, 5 ની 4 ઘાત 625. આ 5 5 ઉડાડ્યા, અંશમાં 81 ગુણ્યા 2 162, છેદમાં થશે 625. આ મળી ગયો આપણને P ઓફ 1 ની કિંમત. હવે કીધું છે આપણને P ઓફ 2 શોધો. તો P ઓફ 2 જ્યાં 1 હતા ત્યાં 2 મૂકશું, તો અહીંયા થશે 5C2. 2/5 ની 1 ઘાત હતી, હવે થશે 2 ઘાત. 3/5 ની n માઇનસ x ઘાત, 5 માઇનસ 2 ઘાત. 5C2 સાદુરૂપ થશે 10, 2 નો વર્ગ 4, 5 નો વર્ગ 25, અહીંયા 3 ઘાત, 3 ની 3 ઘાત એટલે 27, અને 5 ની 3 ઘાત 125. જો કોમન કાઢો તો 5 વડે અહીંયા 2, અહીંયા 5, 25 પંચા 125 ગુણ્યા 5 625. હવે અંશમાં 27 ચોક 108, 108 ગુણ્યા 2 216. આ મળી ગયું આપણને P ઓફ 2.